નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘભી આપ સૌનું સ્વાગત કરું છું. આજે મને શિશુ તણી ગમે સૃષ્ટિ એટલે કે મને શિશુ તણી ગમે સૃષ્ટિ આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપને કાર્યક્રમના શીર્ષક પરથી જ ખ્યાલ આવી ગયો છે, છતાં આપને એક પ્રશ્ન પૂછું. દર્શક મિત્રો, આપને જો બાળક થવાનું કોઈ કહે તો આપ શું કરો? એટલે કે કોઈ આપની પાસે એક વિશ માગે તો આપ બાળક થવાનું જ પસંદ કરશો, બરોબર ને? તો આજે બાળક માટે બાળક થવા જઈ રહ્યા છીએ આપણે, અને બાળપણના ગીતો પણ માણીશું અને બાળ સૃષ્ટિને પણ જાણીશું. કહેવાય છે ને કે દરેક વ્યક્તિની અંદર એક બાળપણ છુપાયેલું હોય છે, એક બાળપણ જીવંત હોય છે. તો એ બાળકને જીવંત રાખવા માટે આજે આપણે ચાલો બાળ વાર્તાની, બાળ ગીતોની સફર ખેડીએ. તો શરૂઆતમાં જે આજે આપણે મહેમાન બોલાવી રહ્યા છીએ, જે બાળ ગીતો અને બાળ વાર્તાઓના ખૂબ જ એવા જાણીતા અને એવા સાહિત્યકાર છે, બાળ સાહિત્યકાર, જેને 21મી સદીના બાળ સાહિત્યકાર, શ્રેષ્ઠ બાળ સાહિત્યકાર કહેવાય છે. એમનું સ્વાગત કરીએ. નમસ્કાર. કિરીટભાઈ ગોસ્વામી. હવે કિરીટભાઈ, આપે 20 વર્ષથી આ બાળ સાહિત્ય છે એના સર્જન સાથે સંકળાયેલા છો અને ગીત, ગઝલ, વાર્તાઓ લખો છો. ખાસ કરીને બાળ વાર્તામાં અને બાળ ગીતોમાં આપનું સરસ સારું એવું પ્રદાન છે. તો સૌથી પહેલાં તો એ જ કહીશ કે આપને આ રસ કેમ પડ્યો કે બાળ વાર્તા, બાળ સાહિત્ય છે? કારણ કે અત્યારે કહેવાય ને કે બહુ જવલ્લે જોવા મળે છે બાળ સાહિત્ય, ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં આપણે ગીજુભાઈ બધેકાનું નામ સાંભળીએ, રમણભાઈ સોનીનું નામ સાંભળીએ, પણ બહુ બાળ સાહિત્યકારો જોવા નથી મળતા. તો આપને બાળપણમાં ખોવાઈ જવાની એવો કેવો રસ પડ્યો અને બાળ વાર્તા અને બાળ ગીત આપે કેમ સર્જન કર્યા, એની જર્ની વિશે પહેલાં થોડી વાત કરો. સૌ પ્રથમ તો હું જ્યારે 12મું ધોરણ ભણતો હતો ત્યારે હું લખવાની મેં શરૂઆત કરી. એટલે બહુ સહજતાથી ગઝલ, વાર્તાઓ એ બધું મેં લખ્યું. કોલેજ કાળ સુધી મેં આ બધું લખ્યું. કોલેજ પછી માસ્ટરમાં જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે કવિ રમેશ પારેખ અને કવિ મીન પિયાસી આ બંનેને મળ્યો હું. એટલે એમણે મને એક મારું જે સર્જન હતું એમાં કહ્યું કે આમાં એક બહુ જ સરળતા છે, અને સરળતા બાળ સાહિત્યમાં હોય. સરળતા છે પણ આમાં એક બહુ સરસ ચોટ પણ છે અને સરસ મજાનો એમાં સંદેશ પણ છે. એટલે ખાસ તો રમેશ પારેખે મને એવું કહ્યું કે તારે બાળ ગીતો છે એ લખવા જોઈએ. એટલે મેં એમને બાળ ગીતો છે લખીને પાછા બતાવ્યા. એટલે એમને કહ્યું કે ડન છે, ચાલો તો તું બાળ ગીતોમાં જ આગળ વધે. એટલે મારો બાળ ગીતમાં સર્જન માટેનો પહેલો જે ઇન્સ્પિરેશન જેને કહેવાય એ રમેશ પારેખ. આમ તો રમેશ પારેખ મારા પ્રિય કવિ તો રહ્યા છે. બાળ સાહિત્યકાર તરીકે હું એને સૌથી વધારે પસંદ કરું છું. તો રમેશ પારેખે મને એક એવી પ્રેરણા આપી કે બાળ સાહિત્યમાં તું જા તો બહુ સફળ થઈશ, અને એમના આશીર્વાદ છે એ મને ફળ્યા. તો આ રીતે મારી બાળ સાહિત્યની સફર છે શરૂ થઈ. હવે એક એવો પણ પ્રશ્ન થાય કે બાળ ગીતો એટલે શું? કારણ કે બાળપણની દુનિયામાં ખોવાઈ જવાની મજા આવે. એક કહે ને કે બાળ ગીત એટલે વિઝ્યુલાઇઝેશન થાય, બાળ વાર્તા એટલે વિઝ્યુલાઇઝેશન થાય, કે એક માનસ ચિત્ર થાય કે એક સિંહ આવ્યો કે એક ફૂલ છે, તો એના પરથી વિઝ્યુલાઇઝેશન બાળકની એ ખુલે છે સર્જનાત્મકતા, અને સાથે સાથે એક ચેલેન્જિંગ છે એક સર્જક તરીકે. તો આપને શું હોય બાળ ગીતમાં એક ચેલેન્જ મળી અને એક સર્જક તરીકે આપે કઈ રીતે બાળ ગીતો રચ્યા એ કહો, પછી આપણે બાળ ગીત પણ સાંભળીએ. બાળગીત એટલે બાળકોને એમની ભાષામાં, બાળકોની ભાષામાં રમતા રમતા આનંદ કરાવે. સૌથી પહેલો હેતુ એનો આનંદ કરાવે એ છે. અને એમાંથી કંઈક એને શીખવા ક્યારેક મળે, ક્યારેક ના પણ મળે, એવું પણ બને, પણ બાળકોને આનંદ કરાવે એવી લયવાળી રચના છે. એને ગાઈ શકાય, બાળકો એને ઝીલી અને એનો આનંદ મેળવી શકે. એને મારી વ્યાખ્યા પ્રમાણે એને બાળગીત કહેવાય. લય છે મારી પાસે બહુ નાનપણથી હતો. કવિ હરિકૃષ્ણ પાઠકે મને બાળપણ વિશે એક સવાલ પૂછ્યો હતો કે તે બાળપણમાં શું સાંભળ્યું છે? તો મેં કહ્યું કે હું નવરાત્રિના ગરબા છે બહુ ધ્યાનથી સાંભળતો. એટલે મને એમણે કહ્યું કે તારી અંદર એક લય છુપાયેલો છે, એને બાળગીતની અંદર લઈ આવ. એટલે બાળગીત છે મારા કદાચ આ રીતે આ સરવાણી છે ફૂટી હશે. અને
આ રીતે બાળગીતમાં ચેલેન્જ તો એ રીતે આવે કે તમારે બાળકોની ભાષા છે ને આત્મસાત કરવી પડે, અને ભાષા કરતાં એની બોલી છે જેના માટે મેં એક શબ્દ વાપરેલો છે, મારું એક પુસ્તક પણ છે, બાળગીતની બારાખડી, એટલે બાળગીતનું જે આખું સ્વરૂપ છે એના વિશે મેં લખ્યું છે. એમાં બાળ બોલી એવો શબ્દનો પ્રયોગ મેં કર્યો છે. બાળકોની ભાષા નહીં પણ બાળકોની બોલી, એટલે જે બોલે છે એ બોલીની અંદર બાળગીત છે એ લખાવવું જોઈએ, અને એ બોલી છે એ આત્મસાત કરવામાં બહુ ખાસો સમય ગયો. મારો વ્યવસાય બાળકોની સાથે જોડાયેલો છે, બાળકોનો સંદર્ભ છે એમાં છે, અને મેં બહુ જ ક્ષેત્રીયકાર એટલે બાળકોને મળવા માટે કે મારી આસપાસ બાળકો છે એમને બહુ મેં સાંભળ્યા છે, એટલે મને કદાચ આ પ્રકારનું લેખન છે એમાં એ મદદરૂપ થયું છે. જી, એટલે કહીએ ને કે ઘરમાં એક બાળક હોય ને તો ખ્યાલ આવે કે એ છે ને બાળપણ છે શું કહેવાય, બરાબર, અને દરેક વ્યક્તિ બાળપણના ઓલાથી પસાર થયું જ હોય, બાળક બન્યું જ હોય, એટલે એના સંસ્મરણો પણ યાદ આવશે. મને લાગે છે કે દર્શક મિત્રો આજે જે બાળકો હશે એ તો જોતા જ હશે, પણ જે મોટા હશે એ પણ થોડાક બાળક બની જ જશે, અને કાં પછી એમને બાળપણ પણ યાદ આવી જ જશે. તો સર એક બાળ ગીત સંભળાવી દઉં કે જેનાથી દર્શક મિત્રો છે એને થોડું બાળપણની યાદ આવી જાય. જે બાળકોને અને મોટાઓને ખૂબ ગમેલી એક રચના છે. એક ટમેટું છે એ રીસાય છે તો એના મમ્મી એને કેવી રીતે મનાવે છે એની વાત કરતું એક બાળ ગીત છે, ટમેટાની ધમાલ. ટમેટાએ કરી ધમાલ, ટમેટાએ કરી ધમાલ, નહીં પહેરું હું કપડા લાલ, રોજ ગમે શું એક જ રંગ, રોજ ગમે શું એક જ રંગ, એનાથી આવીને તંગ, આજ ટમેટું રીસાયું ફ્રીજની પાછળ સંતાયું, આજ ટમેટું રીસાયું ફ્રીજની પાછળ સંતાયું, મમ્મી શોધે ચારેકોર, મમ્મી શોધે ચારેકોર, ક્યાં સંતાયું નખરાખોર, ટમેટાને આવી છીંક, ટમેટાને આવી છીંક, પહોંચી મમ્મી ફ્રીજ નજીક, પહોંચી મમ્મી ફ્રીજ નજીક, એમ ટમેટું પકડાયું, એમ ટમેટું પકડાયું, મમ્મી કે થઈ જાડાયું, મમ્મી કે થઈ જાડાયું, ટમેટાની એક જ હઠ, ટમેટાની એક જ હઠ, નવો સૂટ લઈ દેને ઝટ, નવો સૂટ લઈ દેને ઝટ, મમ્મી બોલી કરતા વાલ, મમ્મી બોલી કરતા વાલ, સૌરંગોનો રાજા લાલ, સૌરંગોનો રાજા લાલ, લાલ સૂટ ને લીલો તાજ, લાલ સૂટ ને લીલો તાજ, તું તો છે ભાઈ રાજાધિરાજ, તું તો છે ભાઈ રાજાધિરાજ, રાજા છું કહીને રાજી થયું, હું રાજા છું કહીને રાજી થયું, ને એમ ટમેટું માની ગયું, એમ ટમેટું માની ગયું. જી સરસ, વાહ, મજા આવી ગઈ. એક તો કલર માટેની એક થયું કે રંગ છે એને એની મહત્વતા સમજાણી, અને સાથે બાળપણમાં કોઈ જેમ કે લાલ કલર ના ગમતો હોય ને આપણને આપણા સંસ્મરણો યાદ આવે ક્યાંક ને ક્યાંક પાછળ, કે મને એમ યાદ આવી જાય કે હા મને જે કે હેર વોશ કરવા ન ગમતા તો મમ્મી છે એમ કહેતી કે લાલ કલરનો ફેવરિટ યુનિફોર્મ છે તો ફેવરિટ એક મનપસંદ આપણા કપડાં હોય તો એ પહેરાવીશ, તો યાદ આવી જાય કે અચ્છા લાલ કલર છે એ છે. તો ન ગમતું ગમવા માંડે અને ગમતું છે એ બધું ગમવા માંડે, બરાબર ને. હવે બાળગીત આપે લખ્યા છે, અને ખાસ કરીને મેં કીધું ને કે બાળક આસપાસ હોય તો આપણને બાળપણના સંસ્મરણો, આપણું બાળપણ અને સાથે એનું બાળપણ પણ જીવવાની મજા આવે. તો આપ તો ઘણી જગ્યાએ આવી રીતે સ્કૂલમાં, શાળામાં અથવા આપ વ્યવસાયે પણ એ શિક્ષક છો, તો આપ બાળપણને વધુ નજીકથી માણો છો ને જાણો છો. તો બાળકો છે એમાં આપને ક્યાં ક્યાં, જેમ કે ટમેટું દેખાણું, તો એક ટમેટાને ઉપમા આપીને બાળક થઈ ગયું કે બાળકને ટમેટા ગણી લીધા, તો એવી રીતે આપને કેવા અનુભવો થયા એ જણાવો. બાળ સાહિત્ય લખવાની શરૂઆતથી જ એક તો બાળકોનો સંપર્ક છે એ મને એમ લાગ્યું કે બાળકોનો સંપર્ક કર્યા વિના બાળ સાહિત્ય લખવું એ નકામું છે, જેને આપણે કોરી પંડિતા એવું કહીએ છીએ કે ભાઈ ઓફિસમાં બેસીને તમે માત્ર બાળકો વિશે લખ્યા કરો ને બાળકોની વચ્ચે ન જાઓ અથવા બાળકોને ના સાંભળો તો એ બાળ સાહિત્ય ન ગણાય. એટલે અમે એક મિશન જ આ રીતે ચાલુ કર્યું. છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસ ગુજરાત રાજ્યની લગભગ 1000 જેટલી શાળાઓ છે એમાં હું બાળકોની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને બાળગીત, બાળ વાર્તાઓ રજૂ કરતો હોઉં છું. તો આવું સાંભળી અને બાળકો છે એના કેટલા બધા પ્રતિભાવો છે. અને ખાસ તો જેમ કે છેલ્લું હજી ગયા અઠવાડિયે જ એક સ્કૂલમાં અમે ગયા હતા તો ત્યાંથી ફોન આવ્યો આચાર્યનો કે અમારા છોકરાઓએ બાળગીતનો આનંદ માણ્યો, ખૂબ નાચ્યા, વાર્તાઓનો આનંદ માણ્યો, પણ છોકરાઓને લખવાની પણ પ્રેરણા મળી. તો આનંદ થાય કે આજે 21મી સદીમાં જ્યારે મોબાઈલ ને ટીવી અથવા કમ્પ્યુટર કે આ બધી વસ્તુઓ આવી ગઈ છે ને આપણે ફરિયાદ કરીએ છીએ કે બાળકો છે
છે, આ બધી વસ્તુ પુસ્તકોથી દૂર છે, સાહિત્યથી દૂર થાય છે, ત્યારે જો આ બાળકોને આપણે આ રીતે બાળગીત વગેરે રજૂ કરીએ છીએ તો એ લેખન તરફ વળે છે, એક સર્જનાત્મક શક્તિ એનામાં પડેલી છે, એનું પરિણામ છે આપણને મળે છે. તો આ સરસ મીઠો અનુભવ છે એ છે. અને આવા અનેક વખત મને આવા પ્રતિભાવ મળ્યા છે કે બાળકો છે એ લખતા થાય, વાંચતા થાય, પુસ્તકો વિશે એમને ખબર પડે, પહેલા બીજા ત્રીજા ધોરણમાં ભણતા હોય અને પુસ્તક એટલે શું એ ખબર ના હોય, પણ આ રીતે જો બાળ સાહિત્યકાર એમની સામે આવે અને એમને પરિચય મળે, એમને સાંભળવા મળે, વાર્તાઓ સાંભળવા મળે, તો એ લોકો વાંચે છે, પુસ્તકો વિશે નાનપણથી જ પુસ્તકોનું એક જેને કહેવાય ને કે એની આદત છે એને પડે છે. તો આવા સરસ મીઠા, મારા તો બાળ સાહિત્યની સફરમાં બાળકો સાથેના બહુ જ મધુર સંસ્મરણો છે. આમે કહે છે ને કે બાળકો છે ને એ જીવંત પ્રકૃતિને વધારે માણે છે. આપણે જેમ કે કોઈ પણ આપણે ટેકનોલોજીને એની વાત કરીએ આપણે હમણાં, તો ટેકનોલોજીમાં ખાલી એક સાંભળવામાં એમને જે જોવે છે તો એનું જેમ કહે ને મનોચિત્રણ આપે છે. ટમેટાનું કીધું તો હું વિઝ્યુલાઇઝ કરતી હતી, મનોચિત્રણ કરતી હતી કે ટમેટું છે ને એ ફ્રીઝ પાછળ સંતાઈ જાય છે ને, તો એ કે ને કે એની પાછળનું આપણે મનોચિત્રણ આપણે જોતા હોઈએ. તો આ ચિત્રણ કે ખોઈ બેસીએ છીએ જ્યારે આપણે વિઝ્યુઅલ જોઈએ છીએ ત્યારે એક સાંભળવામાં કેટલી મજા આવે. આપણે આપણી રીતે એક કોઈ પણ ગીતને છે વિઝ્યુલાઇઝ કરી શકીએ અથવા ઇમેજ કરી શકીએ, તો એ બહુ સારું બાળક માટે એક કે ને કે સેન્સીસ ખુલે છે, બાળકને એક વિચાર ક્ષમતા એની ખુલે, એને એની કલ્પના દ્રષ્ટિ ખીલે. તો આવું જ એક વધુ બાળગીત કહો કે જેનાથી દર્શક મિત્રોને પણ બાળગીતમાં મજા આવે અને એ માણે. બાળકોને બહુ જ નાના બાળકો છે એમને બહુ જ મજા આવે કે આમ આપણે લગ્નોની મોસમમાં બાળકોને સૌથી વધુ આનંદ હોય છે. તો આપણે કાકા મામા એમ બધાની જાનમાં જવાનો આનંદ બહુ હોય. પણ અમે બાળકો માટે મેં એક ગીત લખ્યું છે, એમાં ફુગો છે, એના અમે લગ્ન કરીએ છીએ અને એની જાન આપણે લઈ જઈએ છીએ. તો બાળકોને એક ગીત છે એ સંભળાવીએ. એ ચાલો ને છોકરાઓ ફુગ્ગાની જાનમાં, ચાલો ને છોકરાઓ ફુગ્ગાની જાનમાં, ફુગ્ગાના ગીત ગાઓ ફુગ્ગાની જાનમાં, ફુગ્ગાના ગીત ગાઓ ફુગ્ગાની જાનમાં, કોણ કોણ આવશે ફુગ્ગાની જાનમાં, કોણ કોણ આવશે ફુગ્ગાની જાનમાં, ચિંટુભાઈ આવશે ફુગ્ગાની જાનમાં, ચિંટુભાઈ આવશે ફુગ્ગાની જાનમાં, કોણ કોણ નાચશે ફુગ્ગાની જાનમાં, કોણ કોણ નાચશે ફુગ્ગાની જાનમાં, પિન્ટુભાઈ નાચશે ફુગ્ગાની જાનમાં, પિન્ટુભાઈ નાચશે ફુગ્ગાની જાનમાં, બોલો શું જમશું ફુગ્ગાની જાનમાં, બોલો શું જમશું ફુગ્ગાની જાનમાં, લાડુ જમશું ફુગ્ગાની જાનમાં, બરફી જમશું ફુગ્ગાની જાનમાં, ચાલો ને છોકરાઓ ફુગ્ગાની જાનમાં, ફુગ્ગાના ગીત ગાઓ ફુગ્ગાની જાનમાં. તો આ રીતે બાળકોને એક આનંદ આવે અને એમની કલ્પનાની જે વસ્તુ છે એના વિશે જ્યારે ગીત લખવામાં આવે તો બાળકોને એ જે વાસ્તવિકતા છે એ પણ જાણવા મળે ને કલ્પના છે એ પણ એના મગજની અંદર છે એક સરસ રીતે આપણી સામે આવે. જી જી. અને બીજું એમ થાય કે મારું નામ આવ્યું એમ કે બધાના નામ લઈએ ને એમ કીધું મારું નામ આવ્યું, મારું નામ રહી ગયું, એ રીતે જ આખી રચના છે બનાવે છે કે એમાં ઘણા બધા નામ છે આપણે ઉમેરી શકીએ. બિલકુલ, એ હું સમજી ગઈ થોડોક પોઈન્ટ. એટલે પણ બાળગીતો છે એ લખવા એટલે કે ગાવા સહેલા છે, સમજવા હજી કંઈક સહેલા છે, પણ લખવું છે એ બહુ ટેડીખે છે. આપે જેમ કીધું એમ કે જે બાળકો છે એ લેખન માટે પણ પ્રેરિત થાય છે, તો બાળગીતો લખવા હોય તો એ શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? એક તો દરેક લેખન અથવા દરેક કળા છે એમાં કુદરતનો હાથ હોય છે. જ્યારે તમે તમારી અંદર એક પ્રતિભા છે એ તમે લઈને આવો છો એટલે દરેક વ્યક્તિમાં એ વસ્તુ હોવી અનિવાર્ય છે કે પ્રતિભા છે એ હોવી જોઈએ. પછી બીજો અભ્યાસ છે કે તમે તમારી આસપાસ જે એક લય છે એ લયને તમે પકડો. પંખીનો અવાજ છે કે ભજનનો અવાજ છે, ગરબાનો અવાજ છે, જ્યાં પણ ગીત ગવાય છે, આરતી સંભળાય છે, તો આ ગીત છે એ તમારા કાનની અંદર પડવું જોઈએ અને ગીત સાંભળીને તમારી અંદર પણ લયની એક સરવાણી છે એ ફૂટી શકે છે. બાળકોને સાંભળો, ખાસ તો જ્યારે તમે બાળકોને સાંભળો. અને હું તો એમાં ઉમેરો કરીને કહીશ કે મોટી ઉંમરની જે વ્યક્તિઓ છે એમની વાતો પણ તમે સાંભળો અને આ બેયને કમ્બાઈન કરશો તો બાળકો માટે તમે મોટાઓ શું વિચારે છે, એમની પાસે કયા મૂલ્યો છે,
એ તમે બાળકોની ભાષામાં બાળકોને કહી શકશો. કારણ કે આપણા વડીલો છે, જેમ કે જૂનું તે સોનું આપણે જેમ કહીએ છીએ, તો વડીલો પાસે એમના ઉંમર પ્રમાણે અનુભવો છે. એ અનુભવોને બાળ સાહિત્યમાં લઈ આવવાના છે, બાળકોની બોલીમાં, બાળકોની ભાષામાં. એટલે આ એક આખી પ્રોસેસ છે. અને પ્રોસેસમાં સૌથી પહેલું મેં જે કહ્યું કે એક પ્રતિભા છે, સર્જક પ્રતિભા છે, એ સૌથી પહેલી અનિવાર્ય આવશ્યકતા છે. એટલે પ્રતિભાને સાથે રસ, રુચિ એ પણ જરૂરી છે. પણ એક બાળક બની જવું જરૂરી છે એની સાથે, કે આપણે એ 3 વર્ષના, 2 વર્ષના, 5 વર્ષના બની જવું પડે, કે જેનાથી આપણે અંદર એ વસ્તુ આપણને એમ થાય કે 5 વર્ષના છીએ તો કેવું મનોચિત્રણ કરી શકીએ અથવા કેવી મજા આવે. તો સાથે માણવું પણ આપણે જરૂરી છે, કે આપ લેખન કરો છો તો સાથે માણતા પણ હશો ગીતને, એ દેખાય જ છે. બટ દર્શક મિત્રો, આપ પણ માણતા જશો આજે બાળપણને. આજે આપણે બાળપણની દુનિયામાં જ ખોવાઈ ગયા છીએ અને ફરીથી એક દિવસ માટે, થોડા સમય માટે બાળક બની ગયા છીએ. હવે બાળગીતની તો આપણે વાત કરી, પણ સાથે જો બાળ વાર્તા ન હોય તો એ બાળપણ નકામું એમ કહેવાય. કે દરેકે બાળગીત તો સાંભળ્યા હશે, પણ સાથે બાળ વાર્તા છે એ પણ સાથે સાંભળી જ હોય. તો બાળ વાર્તા એક કહો, અને પછી એના વિશે આપણે થોડુંક વિગતે સમજીએ. એક નાનકડી વાર્તા છે. એ નાના બાળકથી માંડીને કિશોરાવસ્થા સુધી, આમ તો બાળ સાહિત્ય બધા માટે હોય જ છે, મોટાઓ પણ એનો આનંદ લઈ શકે છે. પણ મેં ખાસ નાના જે શિશુઓ છે એમના માટે લખી છે. એક હતો ઉંદર. આ ઉંદરભાઈને એક દિવસ બહુ જ ભૂખ લાગી એટલે તો ખોરાકની શોધમાં આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યો, ભટકવા લાગ્યો. આમ જાય, તેમ જાય, ત્યાં જાય, પેલી બાજુ જાય, પણ ક્યાંયથી એને ખાવાનું મળે નહીં. આખો દિવસ એ તો રખડ્યો, પણ એની ભૂખ ક્યાંયથી સંતોષાણી નહીં. એટલે એ તો સાંજ પડી તો થાકી ગયો, માંડ ચાલી શકે. એને થયું કે આજે તો આ દિવસ કેવો સાવ ગયો, કંઈ ખાવાનું જ મળ્યું નહીં. એટલે નિરાશ થઈને બેઠો હતો. ત્યાં એના મનમાં એક આશા જન્મી કે હમણાં રાત પડશે, ને રાત પડશે ને એટલે બધા સૂઈ જશે એટલે હું છે ને કોઈના ઘરમાં જઈ અને છાનોમાનો કંઈક ખાઈ લઈશ. એટલે રાત પડી ગઈ તો ઉંદર તો એક ઘરમાં આવ્યો. એ ઘરમાં રસોડામાં પ્રવેશ્યો, ને રસોડામાં જઈ અને આમ તો અંધારું હતું, પણ ઉંદર છે એ ચારે બાજુ આમ પોતાનું નાક છે એનાથી સુગંધ લેવા માંડ્યો. એમ ચારે બાજુ સૂંઘવા માંડ્યો. એને થયું કે કંઈક સરસ મજાનો ખોરાક છે એ આ રસોડામાંથી મળી જશે. એટલે સૂંઘતો હતો ને ત્યાં તો એને એક સરસ મીઠી સુગંધ આવી. જેવી મીઠી સુગંધ એને નાકમાં ગઈ ત્યાં તો એ સુગંધને ઓળખી ગયો. એને થયું કે આ તો લાડુની સુગંધ. અને એવો જ એ તો રાજી થઈ ગયો. અને રાજી થઈ અને એ તો નાચવા લાગ્યો. અને નાચતો એ ગીત ગાવા લાગ્યો કે મીઠા મીઠા લાડુ ખાઉં, મીઠા મીઠા લાડુ ખાઉં, જા લાડુ ખાઉં, એકલો લાડુ ખાઉં, છાનો માનો લાડુ ખાઉં, ચોરી કરી લાડુ ખાઉં, છાનો માનો લાડુ ખાઉં. એમ આનંદથી નાચતો એ તો જે દિશામાંથી સુગંધ આવતી હતી ને એ લાડુની પાસે પહોંચી ગયો. અને એને અંધારામાં ઝાંખો પાંખો લાડુ દેખાયો ને એ લાડુ ઉપર એને તરાપ મારી. અને એમ થયું કે ચાલો હમણાં હું તો લાડુ ખાઈ લઉં. પણ જેવી તરાપ મારી તો એક જોરથી અવાજ આવ્યો, ખટાક દઈને એવો અવાજ આવ્યો અને ઉંદર તો ચમકી ગયો. ચમકીને જેવી એને આંખો ખોલીને તો ઉંદરભાઈ તો હતા પાંજરામાં અને પૂંછડી રહી ગઈ હતી બહાર. એટલે એને તો બહુ દુખવા લાગ્યું. ઓહો ઓયમાં એ તો રાડો પાડવા લાગ્યો. અને સામે લાડુભાઈ છે એ તો હસવા લાગ્યા કે ઉંદરભાઈ તમે તો બરાબર ના ફસાયા અને તમે યોગ્ય જ રીતે ફસાણા છો. તો ઉંદર કે એ લાડુભાઈ, અરે કે હું તો ફસાઈ ગયો અને તમે હસો છો, અને હું તમને ખાવા આવ્યો હતો, તો તમને ખાવા એ કંઈ ખોટું થોડું છે. હું આ પાંજરામાં કેવી રીતે પૂરાઈ ગયો, મને પાંજરામાં કેમ પૂરી દીધો? લાડુભાઈ કહે છે કે તને પાંજરામાં જ પૂરવો જોઈએ. તો ઉંદરભાઈ કહે છે કે મારી શું ભૂલ છે કે મને તમે પાંજરામાં પૂર્યો? તો લાડુભાઈ કહે છે કે તમે તો હમણાં થોડી વાર પહેલાં એક ગીત ગાતા હતા, રાજી થઈને નાચતા હતા. શું બોલતા હતા? શું બોલતો હતો કે મને તો ભૂખ લાગી હતી એટલે મને આનંદ થયો એટલે મેં એક ગીત ગાયું, અને મને લાડુ ખાવા મળે તો હું ગીત ગાવા જ ને. નહીં, પણ લાડુભાઈ કહે છે કે તમે કંઈક બોલતા હતા. શું બોલતા હતા? ચોરી લાડુ ખવાય, ચોરીને લાડુ ખવાય, ચોરી કરાય? ઉંદરભાઈ કે ના ચોરી તો ના કરાય, એકલો લાડુ ખાઉં, તમે એમ બોલતા હતા. એકલા ખવાય? ના. ઉંદર કહે છે એકલા પણ ખવાય નહીં, છાનો માનો લાડુ ખાઉં, છાનો માનો ખવાય? ના. ઉંદરભાઈ
તમે તો આટલી બધી ભૂલ છે એ કરવા જઈ રહ્યા હતા, એટલે મેં તમને પાંજરામાં પૂરી દીધા છે. તો ઉંદરભાઈ તો પોતાની ભૂલ છે એ સમજાઈ ગઈ, એટલે કાન પકડીને કહે છે કે સોરી સોરી લાડુભાઈ, મારી તો ભૂલ થઈ ગઈ, પણ હવે મને આખા દિવસની ભૂખ છે અને હવે મારાથી ખાધા વિના તો રહી શકાય એમ છે નહીં, એટલે હવે હું જો તમે રજા આપો તો ખાઈ જાઉં. લાડુભાઈ કહે છે કે એકલા એકલા તો ખવાશે નહીં. તો ઉંદર વિચારે છે કે હવે શું કરું, એટલે ઉંદરે તો મોટી એક સીટી વગાડી. જેવી સીટી વગાડી ત્યાં તો ઉંદરના દરમાંથી ઘણા બધા બીજા ઉંદરો, ઉંદરના કાકા, ઉંદરના મામા, ઉંદરનો ફ્રેન્ડ, ઉંદરના ટીચર, ઉંદરના ભાઈ બેન બધા આવી ગયા રસોડામાં, અને બધા મળીને પાંજરું છે ને ખોલી નાખ્યું. જેવું પાંજરું ખોલ્યું તો ઉંદરભાઈ આવી ગયા બારે, દળદળ કરતા લાડુભાઈ પણ બારે આવી ગયા. બધા ઉંદરો સાથે મળી અને લાડુની પાર્ટી કરવા માંડ્યા અને લાડુ ખાવા માંડ્યા. સાથે મળીને લાડુ ખાતા ખાતા આ વખતે બધા ઉંદરો છે એને આ પેલા જે ઉંદરભાઈ છે ને એક ગીત ગવડાવે છે. કયું ગીત ગવડાવે છે કે મીઠા મીઠા લાડુ ખાઉં, મીઠા મીઠા લાડુ ખાઉં, એકલા એકલા ખવાય નહીં, સૌને વેચી લાડુ ખાઉં, સૌને વેચી લાડુ ખાઉં, છાના માના ખવાય નહીં, ચોરી ચોરી ખવાય નહીં, સૌને વેચી લાડુ ખાઉં, સૌને વેચી લાડુ ખાઉં. એમ કરી બધા ઉંદરોએ ધરાઈને લાડુ ખાધા અને નાચતા નાચતા બધા પોતાને ઘેર જતા રહ્યા. જી, બહુ સરસ વાર્તા કે જેની અંદર એક નૈતિક મૂલ્ય એક નહીં પણ ઘણા બધા જો સાંભળીએ તો ઘણું બધું જાણવા ને સમજવા મળે. અને આની સાથે એ પણ એક રોલ થાય કે બાળ વાર્તા છે એ કીધા પછી પણ એની વેલ્યુ શું છે, મોરલ નૈતિક મૂલ્યો શું છે એ પણ બાળકોને સમજાવવામાં આવે કે જો આમાં શું શીખ્યા આપણે કે એકલા ન ખવાય, સાથે મળીને ખાવું જોઈએ, ચોરી ન કરાય, આપણે જે છે ચોરી વગર જે હકથી છે એ ખાવું જોઈએ. અને બીજું કે જે એકલા એકલા ને ચોરી ચોરીની વાત થઈ કે છાનું માનું ખાવાની વાત થઈ, તો છાનું માનું ન ખવાય, છુપાઈ છુપાઈને ન ખવાય. તો આમાં ઘણા બધા વેલ્યુ, અને બધે સાથે મળીને કરીએ, સાથે મળીને રમીએ જમીએ તો એની વેલ્યુ એક વધે છે. એટલે શું ન કરાય ને શું કરાય, આ બંને મૂલ્યો છે એ સરસ રીતે આપણે સમજાવ્યા વાર્તામાં. હવે બાળ ગીતની જેમ બાળ વાર્તા છે એ પણ જો લખવી હોય અથવા તો બાળ વાર્તા જે કે છે ને સાંભળતા હોય છે એ પોતાની રીતે મનોચિત્રણ તો આવે જ છે. તો આ બાળ વાર્તા લખો છો ત્યારે કઈ રીતનું મનોચિત્રણ આવે છે? આમ તો બાળ સાહિત્ય વિશે એવું કહેવાય છે કે બાળ સાહિત્ય લખવું એ ડાબા હાથનો ખેલ નથી. તમે એમ કહ્યું કે બહુ અઘરી વસ્તુ છે, અને આ જે આ સ્વરૂપ છે, આ ફોર્મ છે ને બહુ ઓછા વ્યક્તિઓ છે એ પકડે છે. તો ગીતની જેમ વાર્તા છે, મારા માટે જો હું કહું તો વાર્તા છે એ, હું આમ બેઝિકલી કવિ છું એટલે ગીત છે મને થોડા સરળ પડ્યા. વાર્તા માટે જ્યારે કોઈ પણ એક મોટિવ છે એને પસંદ કરવો પડે, કોઈ પણ એક એન્ડ છે એ તમારે પહેલા પકડી રાખવો પડે. કોઈ પણ એક સ્ટોરી છે, એક વાર્તા છે એ ત્યારે લખાય જ્યારે તમારી પાસે એક પર્ટિક્યુલર એન્ડ હોય. જો એન્ડ ના હોય તો તમે વાર્તા છે એ તો ડ્રાફ્ટ કર્યા જ કરો. એટલે વાર્તા લખવી સ્વાભાવિક રીતે એક થોડી અઘરી છે. આજે જેમ સાહિત્યમાં મોટાઓ માટે ટૂંકી વાર્તા છે એનો અછત પડી ગઈ, બહુ ઓછા વાર્તાકારો છે, આંગળીના વેઢે ગણી શકાય એટલા વાર્તા. એમ બાળ સાહિત્યની બાળ વાર્તાઓ છે એમાં પણ આજે આધુનિક સમયમાં જેમ કે આજના બાળકો છે એમને તમે આજની વાર્તાઓ છે, આજના જે પ્રોપ્સ છે બધા, જેને આપણે કહીએ કે કમ્પ્યુટર છે, મોબાઈલ છે, કે આ બધી વસ્તુઓ, એઆઈ, હવે તો આપણે આ જનરેશન એઆઈ જનરેશન છે, તો એમને એ પ્રકારની વાર્તાઓ છે તમારે કહેવી પડે છે અને એ પ્રકારની વાર્તાઓ લખવી પડે છે. તો સતત જેને કહેવાય ને અપડેટ તમારે રહેવું પડે, બાળકોની સાથે રહેવું પડે. અને આ બાળકોની સાથે રહી અને એમના માનસમાં જે ઘટનાઓ છે એ ઘટનાઓને તમારે વાર્તાના સ્વરૂપમાં એક રસ રેડીને, માત્ર ઘટનાઓ એ વાર્તા નથી, પાછી ઘટનાઓનું ચિત્રણ કરી અને વાર્તા બનતી નથી. જેમ હમણાં મેં એક વાર્તા કહી તો એની અંદર નાના જોડકણા છે આવે અને એ બહુ સરળ હોય, બાળકોને એમાંથી કંઈક બોધ પણ મળી જવો જોઈએ. પાછો બોધ છે એટલો ભારવાળો પણ ના હોવો જોઈએ કે માત્ર બોધ જ બહાર દેખાય. જેમ કાવ્યમાં અલંકાર છે એમ બહાર ન દેખાય ન આવવા જોઈએ, એમ અહીંયા બોધ છે, બાળ વાર્તામાં ખાસ કરીને બોધ છે એ ઘણી બધી વખત વાર્તામાં લેખક છે એ અહીંયા જેને કહેવાય ને કે સ્લીપ થઈ જતો હોય કે બોધ છે એને આગળ કરી દે અને વાર્તા છે એનું જે કલાનો આકાર છે, એક સ્વરૂપ છે એ દૂર રહી જતું હોય છે. તો બહુ જ અઘરો આ માર્ગ છે. અને સૌથી
પાછી ત્યાં જ હું આવીને વાત કરીશ કે પ્રતિભા છે એ તમારી સર્જક પ્રતિભા છે, એના દ્વારા તમે આ બધી વસ્તુ. મેં શરૂઆતમાં શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે બનેલી ઘટનાઓ છે એના સાચી ઘટનાઓના સત્ય ઘટનાત્મક 3 પુસ્તકો લખેલા. એટલે એ પુસ્તકોને કમિશનર ઓફ સ્કૂલ્સનો એવોર્ડ બી મળેલો. તો આ જે મારું લખાણનો જે પ્રેક્ટિસ જેને કહેવાય કે બાળકો વિશે લખવાનું, એમાં રસ રેડવાનું અને વાત સાચી જ હોય, તો એ મને બાળ વાર્તા લખવામાં કદાચ મારો ફાઉન્ડ છે, પાયો છે, એ ઈંટ મોકાની અને પછીથી મને બાળ વાર્તા છે એ લખવી સહેલી પડી હોય એવું બની શકે. જી જી બિલકુલ. અને અમે કહેવાય છે ને કે લખાશે નહીં ત્યાં સુધી વંચાશે નહીં, વંચાશે નહીં ત્યાં સુધી બોલાશે નહીં, અને બોલાશે નહીં ત્યાં સુધી લોકો સુધી પહોંચશે નહીં. એટલે કંઈક લખાશે તો વાંચન અને સાંભળવાથી ક્યાંક પહોંચશે અને તો જ એ લોકો સુધી પહોંચશે. હવે નાની નાની વસ્તુ છે જેમ કે રામાયણ છે કે એના પાત્રો છે, કે આપણે એવી વાત કરીએ કે બાળ સાહિત્યમાં કેમ, જેવી રીતે બાળ સાહિત્યમાં આપણે બીજી વાત કરીએ કે જે આપણે કીધું એમ કે આધુનિક જે બાળકો છે એને અમુક શબ્દો પણ નથી સમજાતા. તો ગુજરાતી ભાષાની વાત કરીએ તો બાળ વાર્તા થકી જે એને જે જૂના શબ્દો છે એ ન સમજાય તો કંઈ નહીં, પણ થોડાક એને આપણે આપણી ભાષામાં મોડિફાઈડ કરી અને આજની ભાષામાં જે એને સમજાય એવા કરીએ તો એને બાળ વાર્તામાં અને બાળ ગીતમાં રસ પડશે. બાકી તો બાળ ગીતો શું એ ખબર નથી અથવા બાળ વાર્તા શું એ ખબર નહીં પડે. પણ તેમ છતાં જો બાળ વાર્તા છે, મને એમ યાદ આવે છે, હું મારા બાળ સંસ્મરણો યાદ કરતી જાઉં છું સાથે તમારી સાથે, કે બીજા ધોરણમાં એક પુસ્તક આવતી ને એમાં ગુજરાતી પુસ્તકમાં એક વાર્તા હતી ને એમાં એવું હતું કે ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા સાઠા. તો એ હજી યાદ આવે કે બીજા ધોરણનો પણ યાદ છે કે અત્યાર સુધીનો પણ યાદ નથી ગઈ, પણ એ કંઈ એની કોઈ માત્રા નથી, આપણે એને જરાય જરૂર નથી છતાં એ યાદ છે. તો એવી વાર્તાઓ છે, મને લાગે છે દર્શક મિત્રોને પણ ઘણી વાર્તાઓ છે જે આમ કે ને કે યાદ રહી ગઈ હોય, કે જે વારંવાર ક્યાંક ને ક્યાંક સ્મરણોમાં આપણા આવતી રહે. તો એ પણ જરૂરી છે. અને અમુક બાળ ગીતો છે એ પણ જરૂરી છે. આપણે જેમ કીધું કે વાર્તામાં જોડકણા જોડાયેલા હોય તો એ વધારે સરસ, એનાથી કહેવતો પણ આવી જાય છે, ઘણું બધું એક વાર્તામાં આપણે સંગ્રહ કરી શકીએ છીએ. સાથે એ પણ મને એવું લાગે છે કે બાળ વાર્તામાં ઘણી વખત પશુ પક્ષી આપણે એની ઉપમા આપી, એક વૃક્ષ છે, ઝાડ હતું ને એક સિંહ હતો ને એવી રીતે ઉપમા આપીને આપણે બાળક સુધી એ વસ્તુ પહોંચાડી શકીએ છીએ. એના ગુણ અવગુણ, કે ઘણી વખત પંચતંત્રની વાર્તાઓ હોય છે તો એ પણ આપે જેમ નૈતિક મૂલ્યોની વાત કરી તો એ રીતે નૈતિક મૂલ્યો પણ સમજાવે છે. તો દર્શક મિત્રો, આપને મજા આવતી જ હશે બાળ વાર્તામાં અને બાળ ગીતોમાં પણ. તો વધુ કિરીટભાઈ પાસેથી આપણી છે ને ક્રેવિંગ આમ ખૂટતી નથી. આપણને એમ થાય છે વધુ જાણીએ, વધુ બાળપણ બનીએ, બાળક બનીએ અને વધુ બાળપણના સંસ્મરણમાં ખોવાઈ જઈએ અને વધુ ગીતો માણી લઈએ. આજે મોકો છે તો મેળવી જ લઈએ અને માણી જ લઈએ. તો કિરીટભાઈ હજી એક બાળ ગીતો સરસ સંભળાવો. જી, બાળકોને નાસ્તો છે એમાં એક લંચ બોક્સ છે, એમાં મમરા છે, એ ખાવા લગભગ સામાન્ય રીતે કાંઈ નાસ્તો ન હોય તો મમ્મી છે મમરા આપતા હોય છે, પણ મમરાનું ગીત છે એ ક્યાંય સાંભળ્યું નહીં હોય કોઈએ. તમે મમરાનું ગીત છે, આવા વિષયો છે મેં બહુ બાળકોનું નિરીક્ષણ એની સાથે રહીને આમ પકડ્યા છે. તો મમરાનું એક ગીત છે અને બહુ બધા બાળકોને એ ગમ્યું છે અને મેં બહુ બધી વખત એ ગાયું છે, તો એ ગીત સંભળાવું છું. મમરા ભાઈ લંચ બોક્સમાં કરતા કૂદા કૂદ, મમરા ભાઈ લંચ બોક્સમાં કરતા કૂદા કૂદ, લંચ બોક્સ ખોલું તો પ્લેન બનીને ઉડા ઉડ, લંચ બોક્સ ખોલું તો પ્લેન બનીને ઉડા ઉડ, લાડુ બની જાય ત્યારે લાગે મીઠા મીઠા, લાડુ બની જાય ત્યારે લાગે મીઠા મીઠા, સેવ બેનની સાથે પાછા થાય તીખા તીખા, આ સેવ બેનની સાથે પાછા થાય તીખા તીખા, બધાય એને ખાતા વેત જ, બધાય એને ખાતા વેત જ, આપે વેરી ગુડ, આપે વેરી ગુડ, આ મમરા ભાઈ લંચ બોક્સમાં કરતા કૂદા કૂદ, આ મમરા ભાઈ લંચ બોક્સમાં કરતા કૂદા કૂદ, કીડી બેન હરખે હરખે દરમાં તાણી જાતા, કીડી બેન હરખે હરખે દરમાં તાણી જાતા, ને પપ્પુ ભાઈ ભેળપુરીમાં મિક્સ કરીને ખાતા, પપ્પુ ભાઈ ભેળપુરીમાં મિક્સ કરીને ખાતા, સૌની સાથે હળતા મળતા રાખી હળવો મૂડ, સૌની સાથે હળતા મળતા રાખી હળવો મૂડ, આ મમરા ભાઈ લંચ બોક્સમાં કરતા કૂદા કૂદ, લંચ બોક્સમાં કરતા કૂદા કૂદ.
વાહ, ખરેખર બાળપણમાં છે ને આમ પાછા જતા રહેવાની ઈચ્છા થઈ ગઈ કે બાળક બની જવું સારું છે. ભલે મને એવું લાગે છે કે દર્શક મિત્રો એક દિવસ પૂરતા આટલા કાર્યક્રમ પૂરતા તો બાળક બની જ જશે, અને એવું રાખવું જોઈએ ખરેખર કે એક દિવસ પૂરતા બાળક બની જઈએ. અને બાળ ગીતો પણ સાંભળવાની મજા છે, જે બધા ગીતો સાંભળતા હોય આપણે સામાન્ય ગીતો લોકગીતો બધા છે, બધાની ગરિમા છે, પણ સાથે બાળગીતો પણ સાંભળવા જોઈએ. તો થોડા ઘણા પણ બિલકુલ થોડા ઘણા પણ આપણે મહિનામાં વર્ષમાં ક્યાંક એક વખત બાળપણને જીવી લઈશું ને જીવંત થઈ લઈશું. હજી કોઈ એવી બાળગીતો, કોઈ એવા બાળગીતો હોય આપની પાસે તો એ બાળગીતોની વાત કરો. બાળકોને જ્યારે આપણે નાના હોય ને ભણાવીએ અને એક બે ત્રણ એમ જે શીખવીએ, અંક શીખવીએ, એ અંક શીખવવા માટે એક સરસ મજાનું ગીત છે. એ 2-3 અંક સુધીનું ગીત હું સંભળાવું તમને. આ ખૂબ મજાનો એકડો, આ ખૂબ મજાનો એકડો, એ સૌથી આગળ હોય રે, મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. આ ખૂબ મજાનો બગડો, આ ખૂબ મજાનો બગડો, એ બબ્બે પેંડા ખાય રે, મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. ખૂબ મજાનો ત્રગડો, આ ખૂબ મજાનો ત્રગડો, એ તાળી પાડે 3 રે, મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. તો આ રીતે આખા અંક છે 1 2 3 4 5, એ બાળકોને ગાઈને શીખવી પણ શકીએ અને ગીત પણ થાય અને અંક પણ શીખવી શકાય. વાહ, સરસ. એટલે જેટલું આપણે કહીએ ને કે દર્શક મિત્રો એક પેરેન્ટિંગ રોલ કરતા હોય તો બાળકને પણ એ સારી રીતે શીખવી શકાય, ભણાવી શકાય 1 2 3 4, બરોબર. દર્શક મિત્રો, આજે આપણે મને શિશુ તણી ગમે સૃષ્ટિ આ કાર્યક્રમમાં માણી રહ્યા છીએ બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામી સાથે બાળ વાર્તા અને બાળ ગીતો, અને ખૂબ જ મજા પડી રહી છે બાળપણના સંસ્મરણો યાદ કરવાની, બાળપણને માણવાની અને જાણવાની. હવે કિરીટભાઈ, બીજી વસ્તુ એમ મગજમાં આવે કે આપ સમાચાર પત્રોમાં પણ કટાર લેખન કરો છો, બરાબર? તો ત્યારે તો આપની પાસે કોઈ લાઈવ બાળકો નથી હોતા કે આપ કાર્યક્રમમાં હો ત્યારે, અને એક કહે ને કે જીવંત અને એક રેકોર્ડિંગ એવું કહેવાય કે આપ જીવંત જ્યાં માણો છો ત્યાં કદાચ આપ લખતા હશો કે પછી એ જીવંતને માણી એનું મનોચિત્રણ કરી અને પછી આપ કટાર લેખનમાં એ વાર્તા છે કે એ બાળકોને સંબોધીને લખતા હશો. તો આ બંનેમાં શું આપને તફાવત જોવા મળે છે? જ્યારે આપ ઓબ્વિયસલી લાઈવ હોય એમાં મજા આવે કે બાળકો સામે છે, એના જે હાવભાવ છે જોવાની મજા આવે, એની સામે આપણે એની સાથે આત્મીયતા કેળવવાની મજા આવે, પણ એ બેમાં શું આપને ચેલેન્જિંગ લાગે છે અને શું આપને તફાવત લાગે છે? સમાચાર પત્રોમાં લખવું એ બાળ સાહિત્ય લખવું, આમ બાળ સાહિત્ય છે ને એ પરફોર્મિંગની કળા છે. હું મારા અનુભવ પ્રમાણે કહું છું કે એક બાળ સાહિત્યનો સર્જક છે એ સરસ રીતે વાર્તા કે ગીત છે બાળકોને કઈ જાણતો હોવો જોઈએ. સમાચાર પાત્રમાં લખવું છે એ એક પેલું એક તમને જે સેન્ટીમીટર આપેલા છે એમાં તમારે રહેવાનું છે અને એ ડેડલાઇન છે એની વચ્ચે જ તમારે લખવાનું છે. એટલે થોડું ચેલેન્જિંગ તો છે જ, પણ તમે લખો છો બાળકોને ઉદ્દેશીને, તો મને આ બંનેમાંથી લાઈવ બાળકોની સાથે રહી અને પરફોર્મ કરવું એ સૌથી વધારે ગમે. સામે બાળકો હોય, તમારી વાતને ઝીલે, તમને જેને આપણે કહીએ ને હોંકારો આપે, કંઈક પ્રશ્નો થાય તો એ પૂછે અને એમાંથી સર્જકને પણ કંઈ નવું જાણવા મળે. મેં તમને હમણાં જ કહ્યું, મેં 1000 કાર્યક્રમો કર્યા, તો મને દરેક કાર્યક્રમમાંથી 4-5 વસ્તુ નવી શીખવા મળી અને બાળકોમાંથી શીખવા મળી, અને બાળકોમાંથી જ મારી સર્જનની આખી જે પ્રક્રિયા છે એ પ્રકારની છે કે અમે 4-5 બાળકો છે બેસીને લખાયા પછી હું એમને સંભળાવતો હોઉં તો બાળકો છે મને સજેસ્ટ કરે કે આ વસ્તુ છે ક્લિક થતી નથી, આ સમજાતી નથી, અથવા મારા પક્ષે હું ધારો કે ક્યાંક કાર્યક્રમ લાઈવ આપવા જતો હું ત્યારે મેં કંઈક નવું લખ્યું હોય તો ઉત્સાહ હોય કે હું નવું કંઈક બાળકોને સંભળાવીશ, પણ જેવું સંભળાવીએ ત્યારે ખબર પડે કે આ તો બાળકો સુધી પહોંચતું નથી, એટલે મારે ફરીથી એને રીરાઇટ કરવું પડે. એટલે મેં મારું બાળ સાહિત્ય છે, ધારો કે મારું ગીત છે કે મારું વાર્તા છે, ખાસ કરીને ગીતો છે, એને મેં બહુ બધી વખત રીરાઇટ કર્યા છે અને બહુ બધી વખત એને સુધારીને બાળકોની સામે રજૂ કર્યા છે. એક ને ગીત છે એને મેં 5 વખત લખ્યું હોય અને એક જ ગીત
પંક્તિ લખાઈ હોય અને 3 વર્ષ 5 વર્ષ સુધી પડ્યું હોય અને પછી ફરીથી પાછું લખાયું હોય અને બાળકોની મદદથી લખાયું હોય, આવા અનુભવ છે મારી પાસે છે. તો બાળ સાહિત્ય છે બાળકોની મદદ વિના એમને સંમિલિત કર્યા વિના સર્જાઈ શકે નહીં, એવો મારો મત છે. બિલકુલ, એ તો છે જ. પણ આ સાથે આપણે જેમ કીધું કે પ્રતિભા સાથે આપની રસ રુચિ પણ આમાં જણાય છે કે રસ રુચિ એટલી હોય તો આટલું ઊંડાણપૂર્વક છે એ સાહિત્ય રચી શકાય. અને બાળ સાહિત્ય તો એક પહેલા જ મેં કીધું એમ ટેડી ખેલ છે, બહુ થોડું અઘરું કામ છે, બાળકો સાથે કામ લેવું અને બાળકો માટે કામ લેવું. હવે ગુજરાત રાજ્ય ધોરણ 1 થી 4 એમાં આપના પાઠ્યપુસ્તકમાં પણ આપની કૃતિઓ છે એ આવેલી છે અને સાથે આપને પારિતોષિક પણ મળેલા છે. તો એના વિશે વાત કરું. મને એમ ખ્યાલ છે કે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પણ આપને મળેલો છે પુરસ્કાર અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો છે. તો એના વિશે આપને ક્યાં ક્યાં પારિતોષિક મળ્યા અને શેમાં સૌથી વધારે આપને એમ થયું કે બસ આ મારું એક ડ્રીમ હતું અને પૂરું થયું? હું એમ તો નહીં કહું કે પારિતોષિક છે એની પેલી લાલચથી હું લખું છું અથવા તો મને લાલચ નથી. એમ એક ચોક્કસ રોલ છે તમારા એક કલાકાર માટે કે કોઈ એક સર્જક માટે, સાહિત્યકાર માટે કે કોઈ પણ કલામાં વ્યક્તિ કામ કરતો હોય તો એને એપ્રિસિએશન મળે. એ પારિતોષિક એ બહુ જ મોટી વસ્તુ છે કે એને એ મળવું જોઈએ, કારણ કે એની મહેનત છે એને એની પીઠ કોઈ ન થપથપાવે તો એ આગળ ના વધે અથવા તો એને આગળ વધવાની કોઈ નવી વસ્તુ કરવાની કોઈ પ્રેરણા છે એના માટે. એટલે એના માટેનો એક પ્રેરક બળ છે, એક પુશ છે એના માટેનો. તો મેં ક્યારેય એવી અપેક્ષા નથી રાખી કે આના માટે મને આ મળે કે આના માટે મને આ મળે. પણ મારું જે પહેલું બાળ સાહિત્યનું પુસ્તક છે એક ડાળખીની શાળા, એના માટે મને ગુજરાત સાહિત્ય અકાદમીનું ફર્સ્ટ પ્રાઇઝ છે, પેલું પારિતોષિક મળ્યું. પછી મારા 5 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો છે મળ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદના મળ્યા, અંજુ નરસિંહ બાળ સાહિત્યનો મોટો પુરસ્કાર ગુજરાતમાં મનાય છે, નેશનલ એવોર્ડ હમણાં જેમ તમને કહ્યું એમ 2022માં મારું બાળ ગીતનું પુસ્તક છે ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું, એના માટે બાળ સાહિત્યનો ભારત સરકારનો બાળ સાહિત્ય અકાદમી પુરસ્કાર છે મળ્યો. એની સાથે બીજા 2 રાષ્ટ્રીય પુરસ્કાર, રાષ્ટ્રીય બાળ સંગોષ્ઠી રાજસ્થાન તરફથી મને ભારતના 13 રાજ્યોમાંથી બાળ સાહિત્યકારોને પસંદ કરીને આપવામાં આવ્યો, એ પણ મળ્યો. ત્યાર પછી બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર ભોપાલ, એમાંથી જે બાળ સાહિત્યના સર્જકો ભારતના જે શ્રેષ્ઠ હોય છે એમાં પણ મારા બાળ સાહિત્ય બદલ મને પુરસ્કાર છે પ્રાપ્ત થયો, ગુજરાતી બાળ સાહિત્ય માટે. અને મારા એક બાળ ગીતને પણ એમાં પરફોર્મ કરીને એવોર્ડ છે પ્રાપ્ત થયો. અને એના સિવાય બીજા ઘણા બધા એવોર્ડ છે. મેં લખવાની શરૂઆત કરી ત્યારે કદાચ સ્કૂલ લેવલ હતું, તો સ્કૂલ લેવલથી જ મેં બહુ બધા પુરસ્કારો છે પ્રાપ્ત કર્યા છે. પણ આ બધા પુરસ્કારો છે એ મેઇન છે અથવા તો એના માટે કરું છું એવું બિલકુલ નથી. મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે એ બાળકો જ્યારે હું કાર્યક્રમ આપું 40 મિનિટ કે 1 કલાક એમની સામે જ્યારે રજૂ થાઉં અને પછી હું એક પ્રશ્ન પૂછું કે કેટલી મજા આવી, એટલે બાળકો કે આટલી બધી મજા આવી, એ મારો સૌથી મોટો પુરસ્કાર છે. એ કદાચ નેશનલ એવોર્ડથી પણ મને મોટી વસ્તુ લાગે છે કે મને આ ઇન્ટરનેશનલ એવોર્ડ છે અથવા એનાથી પણ મોટો, હું જે બાળકોથી પેલી સાંભળીએ છીએ આપણે બાળકોની ભાષામાં કહીએ તો મારો આટલો મોટો આનંદ કે આટલો મોટો એવોર્ડ છે એ બાળકોનો પ્રેમ છે. બાળકો મારી કવિતાને સમજે છે, એ ગાય છે, એના પર નાચે છે અને એને યાદ રાખે છે. અને બહુ મોટા થઈને પણ એ તમે અમારી સ્કૂલમાં આવ્યા હતા, અમે ત્યારે 5મું ધોરણ ભણતા હતા, એવું જ્યારે કહેતા હોય છે તો આ સૌથી મોટો એવોર્ડ છે. એના અનુભવ આપણે હમણાં થોડી વારમાં લઈએ, પણ એક સાથે હવે દર્શક મિત્રોને પણ પાછું બાળપણમાં પાછા આપણે મોકલીએ ફરીથી. તો ફરી એક બાળ વાર્તા છે એ આપણે કરીએ. એક બાળ વાર્તા છે. એક હતું ગામ અને ગામમાં એક ભાઈ રહેતા. આ ભાઈનું નામ હતું ભોલુરામ. આ ભોલુરામ છે ને એને એક જ કામ કરવું ગમે, એ તો આખો દિવસ ખાધા કરે, ખાધા જ કરે, ખાધા જ કરે, ખાધા જ કરે. જો લાડુ નજર આવે તો એ લાવો લાવો મારે લાડુ ખાવા છે, જો કોઈને પેંડા આપે એ લાવો લાવો મારે પેંડા ખાવા છે. એ તો એમ કરતાં કરતાં એ ખાધા જ કરે, ખાધા જ કરે અને ખાઈ ખાઈને એ તો તાજા માજાને તગડા આ મોટી ફાંદવાળા થઈ ગયા. પછી એ ખાઈ લે એટલે બીજું કામ એ શું કરે કે સૂઈ જાય, આખો દિવસ નીંદર કરે. જેવા નીંદરમાંથી જાગે એટલે બૂમ પાડે, એ લાવું મારે તો ખાવું છે. બસ આમ ખાય અને સૂઈ જાય, ખાય અને સૂઈ જાય. આ ભોલુરામને ક્યારેક ક્યારેક ગામમાં બહાર પણ જવાનું થાય કોઈ કામસર, એટલે એણે એક
તૂટેલું ફૂટેલું સ્કૂટર રાખ્યું હતું. આ સ્કૂટર લઈ અને ગામમાં બારે ફરવા નીકળે. ફરતા ફરતા વળી પાછા ઘેર આવે વળી પાછા ખૂબ બધું ખાઈ લે અને વળી સૂઈ જાય. એક દિવસની વાત, ભોલુરામ છે એ ગામમાં સ્કૂટર લઈને ફરવા નીકળ્યા. કોઈ દુકાન પાસે ઊભા હતા તો સામે દૂરથી એણે એક બીજો માણસ છે એને આવતો જોયો. જેવો એ માણસ નજીક આવ્યો ને તો ભોલુરામને તો વિચાર આવ્યો કે આ ભાઈ કોણ હશે, એટલે એણે તરત જ બાજુમાં બોલાવ્યો. એ ભાઈ કે અહીંયા આવો. એ ભાઈ છે એ નજીક આવ્યા એટલે ભોલુરામે જોયું ને તો એ માણસ એ ભાઈ તો સાવ પાતળા સોટી જેવા હતા. એટલે ભોલુરામે એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે, તારું નામ શું છે? તો પેલો માણસ છે એને જવાબ આપે છે કે મારું નામ તોલુરામ છે, હું આ જ ગામમાં રહું છું. અરે કે મારું નામ ભોલુરામ છે, તારું નામ તોલુરામ છે, તો ચાલો આપણે બે આજથી ભાઈબંધ થઈ જાય, દોસ્ત થઈ જાય. પણ ભોલુરામ કહે છે કે મને એક વાત ના ગમી. તો તોલુરામ કહે છે કે શું? તો કહે છે તું તો છે ને સાવ પાતળો સોટી જેવો છે, કે લાકડી જેવો છે, એટલે તું છે ને કંઈક ખાતો જા, વ્યવસ્થિત જમતો જા. જો કે માણસ છે, બંદા છે, આ મારા જેવા જોઈએ, જો આમ. એટલે તોલુરામ છે એ માત્ર એક સ્માઇલ કરે, થોડુંક હસે, પણ કંઈ જવાબ આપે નહીં. એમ કરીને બંને છૂટા પડી ગયા. પછી તો 2 દિવસ થાય, 3 દિવસ થાય તો ભોલુરામ ને તોલુરામ મળે. ભોલુરામ દર વખતે તોલુરામને પૂછે કે મેં તને કહ્યું એમ કરસ? તું જમસ કાંઈ? તું તો એવો ને એવો છે, કંઈ જાડો થતો નથી, આવો લાકડીના સોટા જેવો છે. હું છે ને જરાક આમ ફૂંક મારું ને ઉડી જાય એવો તું સાવ છે. તું એમ નહીં માન કે ચાલે કે હું તને એક સલાહ આપું અને મારી સલાહ છે એનું તું પાલન કરીશ ને તો તું પણ મારા જેવો જાડો પાડો તગડો ધાજો માજો થઈ જઈશ. તોલુરામ તો ચૂપ રહે છે. ભોલુરામ એને સલાહ આપે છે. સલાહ શું હતી કે જાજુ ખવાય નિંદર કરાય સ્કૂટર પર ફરાય તો જ બધે જીતી જવાય. બોલ કે તોલુરામ તું આ સલાહ માનીશ ને? તો તોલુરામ છે એ માત્ર સ્માઇલ કરે, હસે અને ચાલ્યા જાય. પછી આ વાતને પણ થોડોક ટાઈમ થઈ ગયો, વળી બે મળે, પણ તોલુરામ છે એ તો એવા ને એવા સુક લાકડી જેવા જ રહ્યા. એટલે ભોલુરામ છે ને દર વખતે આ ગીત છે એ ગાયને સંભળાવે ને સલાહ આપે કે તું કંઈક ખાતો જા. પણ તોલુરામ છે એમાં તો કંઈ ફરક પડ્યો નહીં. એમાં એક દિવસની વાત, ભોલુરામ છે એ સવારમાં સ્કૂટર લઈને બજારમાં નીકળ્યા અને એક જગ્યાએ સ્કૂટર ઊભું રાખી અને તોલુરામની વાટ જોતા હતા. ત્યાં એને દૂરથી એક અવાજ સંભળાયો અને અવાજ છે એ જેવો નજીક આવ્યો તો ભોલુરામે પાછળ જોયું ને તો એક જાડી મોટા શિંગડાવાળી ભેંસ છે એ ભડકી અને 4 પગે દોડતી ભોલુરામની નજીક આવતી હતી. એટલે ભોલુરામ છે એણે તો સ્કૂટર છે એ ભગાવ્યું. જેવું સ્કૂટર ભગાવ્યું તો સામે એને તોલુરામ મળ્યા અને ભોલુરામે શું કહ્યું કે ભાઈ દોડો તોલુરામ, કે આજે તો પાછળ ભેંસ પડી છે અને ભેંસ આવશે તો એ મારી નાખશે, એટલે તમે દોડો, મારી પાસે તો સ્કૂટર છે, હું તો સ્કૂટરમાં ચાલ્યો જઈશ, દોડીને ભેંસથી બચી જઈશ. તો ભોલુરામ છે આગળ સ્કૂટર લઈને ચાલતા થયા, પાછળ તોલુરામ છે દોડવા માંડ્યા અને એની પાછળ ભેંસ પડી. આમ 3 દોડતા ગામની બહાર નીકળી ગયા. જેવા ગામની બહાર આવ્યા તો એક મોટું વડનું ઝાડ હતું. આ વડના ઝાડનું થડ હતું ને એમાં ભોલુરામનું સ્કૂટર છે તો જૂનું હતું, એમાં જોરથી બ્રેક છે એ ભોલુરામે લગાવી પણ બ્રેક લાગી નહીં અને સીધું સ્કૂટર છે સ્પીડ થડની સાથે ભટકાણું અને સ્કૂટરના બધા સ્પેર પાર્ટ થઈ ગયા નોખા અને ભોલુરામ ચત્તા પાટ પડી ગયા નીચે. તોલુરામ છે એ પાછળ દોડતા આવી અને વડના ઝાડની ઉપર ચડી ગયા અને પાંદડાની અંદર સંતાઈ ગયા. ભેંસ છે હજી થોડી દૂર હતી પણ તોલુરામ છે એ નીચે પડી અને ઊભા ન થઈ શકે, એક તો પડી ગયા હતા એટલે, અને આ પાછા ઝાડા પાડા હતા એટલે મૈંડા બચાવો, મને કોઈ બચાવો, ભેંસ મને મારી નાખશે. તો આ સાંભળીને ઉપરથી તોલુરામ છે હસવા માંડ્યા. એનો અવાજ સાંભળીને ભોલુરામે ઉપર નજર કરી. અરે કે તોલુરામ તું તો મારો દોસ્ત છે, કે તું મને બચાવ, કે તું આજે મને બચાવી લે, પેલી ભેંસ છે એ મારી નાખશે.
તો તુલુરામ કહે છે કે તમને બચાવાય નહીં. અરે કે હું તને દરરોજ સલાહ આપું છું, આટલું સરસ મજાની શિખામણ આપું છું, અને તું આજે મને બચાવીશ નહીં? ના, કે હું નહીં બચાવું પણ એક શરતે બચાવું. ભાઈ અત્યારે શરત ના હોય, અત્યારે તો મારે મારો જીવ બચાવો છે. તો કે ના, મારી શરત છે એ સાંભળો તો હું તમને બચાવું. હા, કે જલ્દી કહો શું શરત છે તમારી? તો કે તમે રોજ આટલા ટાઈમથી મને એક શિખામણ આપો છો, આજે હું તમને શિખામણ આપું એ સાંભળો. અરે કે અત્યારે મારો જીવ જાય એમ છે, પણ તો તુલુરામ કે ભલે કે જીવ જાય પણ પેલા મારી સલાહ તમારે સાંભળવી પડે. તો ભોલુરામ કે જલ્દી બોલો. એટલે તુલુરામ છે એ આજે ભોલુરામને સલાહ આપે છે કે ઓછું ખવાય, જાગતા રેવાય, ચાલ્યા કરાય, દોડ્યા કરાય, તો જ બધે જીતી જવાય. બોલો કે આ સલાહ માનશો? તો ભોલુરામ કે હા માનીશ, તું કહીશ એમ કરીશ, પણ મને બચાવી લે. એટલે તુલુરામ છે એ વડના ઝાડ પરથી નીચે ઉતર્યા ને જોરથી ધક્કો મારીને ભોલુરામને બેઠા કર્યા. અને પછી પાછળ ભેંસ છે દોડતી આવતી હતી, એની પહેલાં જ તુલુરામે છે એ કીધું કે ચાલો ફાસ્ટ ઝડપ દોડો. અને તુલુરામ આગળ દોડે, ભોલુરામ એની પાછળ ધીમે દોડતા જાય. જેવા ધીમા પડે થોડા એટલે તુલુરામ કે હજી ઝડપ વધારો, હજી ફાસ્ટ, એમ દોડતા ક્યાંય દૂર નીકળી ગયા. અને પછી ભેંસ છે દેખાતી બંધ થઈ ગઈ. તો ભોલુરામ છે તો નીચે ફાસ દઈને બેસી પડ્યા કે આજ તો હું મરી ગયો, દોડીને મરી ગયો. તો તુલુરામ કહે છે કે તમે મરી ગયા નથી, તમે તો જીવતા છો, પણ તમારે હવે જો જીવતા રહેવું હોય, ભેંસથી બચવું હોય કે કોઈ પણ મુશ્કેલીથી બચવું હોય તો મારી સલાહ યાદ રાખશો? ભોલુરામ છે એ બે કાન પકડીને કે હા તારી સલાહ યાદ રાખીશ. હવે મને કોઈ દિવસ સલાહ આપશો? ના, હું તને ક્યારેય સલાહ આપીશ નહીં. પણ એમ નહીં કે યાદ કરાવો પાછી કઈ સલાહ આપી મેં? તો ભોલુરામ છે એ તુલુરામને કહે છે કે ઓછું ખવાય, જાગતા રેવાય, ચાલ્યા કરાય, દોડ્યા કરાય, તો જ બધે જીતી જવાય. તો ભોલુરામે ત્યાર પછી તુલુરામની સલાહ છે હંમેશ માટે માની લીધી. વાહ. આજે જે બધા બાળકો છે એ ઇંગ્લિશ મીડિયમ તરફ વધુ વળી રહ્યા છે. નો ડાઉટ કે અત્યારે જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ છે અને લોકો વધુ વળે છે, ટ્રેન્ડ છે. પણ ગુજરાતી સાહિત્યમાં એટલે કે ગુજરાતી ઘણી વખત વાંચન કરવું હોય ને તો બાળકો માટે એક સીમિત થઈ જાય છે કે પંચતંત્રની વાર્તા આવી, પછી પંચતંત્રની વાર્તાઓ પછી શું? તો આપ જે વાર્તા કહો છો કે ગીત કહો છો તો એના માટે એ કેટલી ઉપયોગી છે કે આધુનિક જે જૂના કહું છું ને કે જૂના સાહિત્યમાં અમુક શબ્દો છે એ સમજાતા નથી, તો એ બાળકોને આપ એવી રીતે શબ્દ ભંડોળ કઈ રીતે ભેગું કરો છો કે જેથી આજના બાળકો સુધી એ પહોંચી શકે કે આનો મતલબ કહેવાનો આ છે એમ? કારણ કે આ ઘણી વસ્તુ હોય કે ડોક્યું કર્યું તો બાળકને પ્રશ્ન થાય, ઇંગ્લિશ મીડિયમના બાળકોને આપણે એને સમજાવવું પડે. અને બીજો રોલ એ છે કે આપ શિક્ષક છો એટલે તો ઠીક છે કરો છો, પણ ઘણી વખત પેરેન્ટ્સને એટલે કે જે બાળકના માતા પિતા છે એને હાલરડા શીખવા પડે છે ખાસ, બરોબર? જેમ લગ્ન ગીત હોય તો લગ્ન ગીત શીખવા જાય એવી રીતે હાલરડા શીખે છે. અને એવી રીતે જો બાળ ગીતો શીખે અથવા તો બાળ વાર્તાઓ પણ હવે તો મને લાગે છે કે આજના માતા પિતાએ શીખવી પડશે, કારણ કે આપણી જે માતૃભાષા છે એમાં જે પહેલા સમજી શકવાના છે, કારણ કે આપણે માતૃભાષામાં બોલીએ છીએ, રેગ્યુલર આપણા નિયમિતમાં આવે છે, તો એ આપણે શાકભાજીને આપણે જેમ ટમેટાનો શરૂઆતમાં ઉલ્લેખ કર્યો તો એ સમજી શકશે, બરાબર? બાકી તો એ ઇંગ્લિશમાં તો પોએમ તો શીખે જ છે, પોએટ્રી આવે જ છે, પણ સાથે સાથે ગુજરાતી ગીતો છે એની સાથે પણ એ સંકળાય, ગુજરાતી સાહિત્ય સાથે, ભાષા સાથે સંકળાય, તો એ પણ એનું જરૂરી છે. એટલે હું કહીશ કે બાળકો એક બાળ ગીતો સાંભળે કે બાળ વાર્તાઓ સાંભળે એના સાથે પેરેન્ટ્સ પણ, જો માતા પિતા પણ જો આ સાંભળે તો એ બાળકોને ઘણું ઉપયોગી થઈ શકશે. આજના કાર્યક્રમથી આપણું એક માધ્યમ આપણે આપી શકીએ. તો મને આપ એ જણાવો કે શબ્દો છે આપ કેવી રીતે એનું ચયન કરો છો? અંગ્રેજી માધ્યમ ચારે બાજુ ફેલાયેલું છે અથવા તો જેને કહેવાય ને કે એનો વ્યાપ છે એ બહુ જ મોટો થઈ ગયો છે, પણ એની વચ્ચે હું તમને એક આશાનું કિરણ, કારણ કે આપણે પરિસ્થિતિઓથી હારવાનું નથી, એના તો બાળકો માટે છે, બાળકો માટે હંમેશા આપણે આશાનું કિરણ જ જોવું જોઈએ. એટલે આપણે સોશિયલ મીડિયાનો આ જમાનો છે, તો અમે બાળ ગીતો છે એને આ રીતે લાઈવ તો બાળકોની સાથે કાર્યક્રમો કરતા જ હોય છે, પણ સોશિયલ જે મીડિયા છે બધા કે યુટ્યુબ છે કે રીલ છે, આ રીતે આખા વાયરલ કરીએ છીએ અને બાળકો સુધી આ બધી વસ્તુઓને પહોંચાડીએ છીએ. આજે બાળકોને તમે બાળ ગીત ઉપર નાચો એમ કહેશું તો નહીં ગમે, પણ ડાન્સ કરવો છે તો બધાને ગમશે. તો બાળકોને
ચોક્કસ આ શબ્દ અંગ્રેજીનો આપણે પ્રયોગ કરીએ છીએ પણ એના સુધી ગુજરાતી બાળગીત છે એ અમે એ રીતે પણ પહોંચાડીએ છીએ. એટલે થાળી ભલે બદલાઈ હોય, બરાબર, આપણે એક વખત પતરાવડામાં ખાતા હતા કે પડિયામાં ખાતા હતા, બીજી થાળી આવી, ત્રીજી થાળી આવી, એમ થાળી કદાચ બદલાણી હશે પણ બાળગીત ગુજરાતી છે અને એ ગુજરાતી બાળક સુધી પહોંચે છે અને હૃદય સુધી પહોંચાડવાનું એમ કહું કે મેં બીડું ઝડપ્યું છે અને એમાં હું સફળ થઈ રહ્યો છું. તો મને માધ્યમની બહુ ચિંતા નથી. અંગ્રેજી માધ્યમના બાળકો, કેન્દ્રીય વિદ્યાલયો અને ગુજરાત સિવાયની જે રાજ્ય છે એમાં પણ અમે બાળગીત છે રજૂ કરેલા છે અને બાળકોને અને મોટાઓને આ બાળગીત છે સમજાયા છે, એના શબ્દોમાં એને મજા આવી છે. એ શબ્દો છે એ ચોક્કસ તમારે બાળકની બોલીના છે એ પસંદ કરવા પડે. હા, એટલે એને સમજવા તો પડે જ બાળકને કે બાળક કઈ રીતે એ સમજી શકે છે. હવે છેલ્લે દર્શક મિત્રોને એક એમ રહી ન જાય કે આટલા આપણે બધી વાતો કરી, બાળ ગીતો બાળ વાર્તાઓ સાંભળી, તો છેલ્લે એક બાળ ગીત છે એ સાંભળી લઈએ. એક નાનું બાળ ગીત છે. આપણે ટમેટાથી શરૂઆત કરી હતી તો હું પાછું ટમેટા પર આવી અને છેલ્લું બાળગીતની 2-3 પંક્તિઓ છે એ પાછી કહું છું. લીલી ટોપી વાળું ટમેટું મારું ફ્રેન્ડ છે, લીલી ટોપી વાળું ટમેટું મારું ફ્રેન્ડ છે, નાનું ને નખરાડું ટમેટું મારું ફ્રેન્ડ છે, નાનું ને નખરાડું ટમેટું મારું ફ્રેન્ડ છે, આહા હા ખટ મીઠું ટમેટું મારું ફ્રેન્ડ છે, લીસું 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 ટમેટું મારું ફ્રેન્ડ છે, ટમેટું મારું ફ્રેન્ડ છે, ટમેટું મારું ફ્રેન્ડ છે, લીલી ટોપી વાળું ટમેટું મારું ફ્રેન્ડ છે. વાહ, ખૂબ સરસ. અને આની સાથે એક શાકભાજી છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બધું આપણે આવરી લઈએ તો સામાન્ય ગુજરાતી ભાષા છે એ તો બાળકો સુધી પહોંચી જ શકશે અને આજના જે માતા પિતાઓ છે એ પણ બાળક સુધી પહોંચાડી શકશે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો બાળક થવું ગમતું જ હોય છે અને બાળપણના સંસ્મરણો યાદ કરવા તો ખાસ જ ગમતા હોય છે. કોઈ એક વિશ માંગે તો હા, મેં પહેલાં જ કીધું એમ કે એમ થાય કે બાળક બની જવું છે અને કોઈ બાળકને જોઈએ ત્યારે એની ભેગા આપણે સાથે બાળક બની જ જઈએ એ 100% ગેરંટી છે. એટલે આપણે બાળપણથી વંચિત નથી રહી શકતા. તો બાળકને આપણી અંદર જીવંત રાખીએ હંમેશા માટે, તો આપણા જે કહીએ છીએ ને કે આપણામાં એક પ્યોરિટી આવશે, આપણામાં એક જે ક્યાંક પડી ગયા છે એ થોડાક આપણા એક પ્યોર થશે, પવિત્ર થશે ને આપણે બાળકની જેમ નિખાલસ હસી શકીશું, એની સાથે આપણે મોજ મજા પણ કરી શકીશું અને સ્ટ્રેસ લેવલ કે ઘણો બધો ડાઉન થશે અને ઘણી બધી ચિંતાઓથી મુક્ત રહીશું. તો કિરીટભાઈ, આપ મને શિશુ તણી ગમે સૃષ્ટિ આ કાર્યક્રમમાં આવ્યા અને બાળ સાહિત્ય વિશે બહુ સરસ આપે વાત કરી, બાળ વાર્તા અને બાળ ગીતો માણવાની બહુ જ મજા આવી. દર્શક મિત્રોને, અમને સૌને આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.